તો વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા। પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શને પહોંચ્યા। ઉત્તરાખંડના ચારધામ યાત્રાની સત્તાવાર શરૂઆત। રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી। પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી કરવામાં આવી। રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી કરાઈ। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક। વલસાડ, નવસારી અને ડાંગમાં આજે વરસાદની આગાહી। સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં આગાહી કરવામાં આવી। વડોદરા, મહીસાગર, દાહોદ અને આણંદમાં વરસાદની આગાહી કરાઈ। અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। તો રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત। રાજ્યના 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું। સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41 ડિગ્રી તાપમાન। આકરી ગરમીમાં જળાશયોના તળિયા દેખાયા। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 20.49% પાણી। ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 30.98% પાણી હોવાનું સામે આવ્યું। કચ્છના 20 જળાશયોમાં 33% પાણી હોવાની વિગતો સામે આવી। જ્યારે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.77% પાણી। સરદાર સરોવર ડેમમાં 53.42% પાણી। દાહોદ શહેરમાં કમોસમી વરસાદ। વરસાદને કારણે થઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી। કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ। ભર ઉનાળે દાહોદ શહેરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। આંધ્રપ્રદેશના પુંગનુર, ત્રિચીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદી માહોલ। હરણીબોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ બંધ કરી દેવામાં આવ્યું। તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને નોટિસ પાઠવી। લાયસન્સ અને સેફ્ટી ફાયર એનઓસી ન હોવાના કારણે તેની કાર્યવાહી હાથ ધરવામાં આવી। 10 રાજ્યોની 96 લોકસભા બેઠક ઉપર પ્રચાર પડઘમ શાંત થયા। આવતીકાલે યોજાશે મતદાન। અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો। પશ્ચિમ બંગાળમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 4 રેલીઓ। સાંજે પટનામાં કરશે રોડ શો। અમિત શાહ મુંબઈમાં કરી શકે છે સભાને સંબોધન। કેજરીવાલે જેલ બહાર આવતાની સાથે જ નિવેદન આપી વિવાદનો મતપૂડો છેડ્યો। કેજરીવાલે કહ્યું કે ભાજપ જણાવે કે તેમના આગામી નેતા કોણ હશે। 75 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટનો નિર્ણય ભાજપે જ બનાવ્યો છે। કેજરીવાલના નિવેદન પર અમિત શાહનો વળતો વાર। શાહે કહ્યું કે અમારી ચિંતા કરવાની ઇન્ડી એલાયન્સને જરૂર નથી। ભાજપમાં 75 વર્ષે રિટાયરમેન્ટનો કોઈ જ નિયમ નથી। કેજરીવાલના ત્રીજી ટર્મમાં શાહ વડાપ્રધાન અંગેના નિવેદનનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ત્રીજી વખત જીતીને મોદીજી જ વડાપ્રધાન બનશે। નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન તરીકે દેશનું નેતૃત્વ કરશે। વડાપ્રધાન તરીકે મોદીજી જ ત્રીજી ટર્મ પણ પૂરી કરશે। જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું ન આપવાને લઈને સ્પષ્ટતા કરી। કહ્યું, હું રાજનીતિમાં સીએમ અને પીએમ બનવા માટે આવ્યો નથી। દિલ્હીમાં ઐતિહાસિક બહુમતી સાથે આપની સરકાર બનાવી છે। કેજરીવાલે કહ્યું કે ભાજપને એ ખ્યાલ છે કે દિલ્હીમાં આપને હરાવી શકાય નહીં, માટે મને જેલમાં નાખવાનું ષડયંત્ર રચ્યું। જેલમાં મોકલી સરકાર પાડવાનો પ્રયાસ થયો, પરંતુ જેલમાંથી તાનાશાહી વિરુદ્ધ હું લડી રહ્યો છું। કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે કોઈ કામ ન કરો, આમ આદમી પાર્ટીને કચડી નાખો। આ લોકશાહી નથી। આઝાદીથી અત્યાર સુધીમાં અન્ય કોઈ પાર્ટી કરતા આમ આદમી પાર્ટીને સૌથી વધુ હેરાન કરવામાં આવી છે। કેજરીવાલે કહ્યું કે ભાજપની સરકાર વિપક્ષના તમામ નેતાઓને જેલમાં કેદ કરવા માંગે છે। મારી પાસે એફિડેવિટ પર લખાવી દો કે જો ભાજપ ચૂંટણી જીતે તો થોડા જ દિવસોમાં મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને સ્ટાલિન પણ જેલમાં હશે। કેજરીવાલે કહ્યું કે ભાજપના નેતાઓની કારકિર્દી પણ ખતમ કરવામાં આવી રહી છે। શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે અને મનોહરલાલ ખટ્ટરની રાજકીય કારકિર્દી પૂરી કરી દેવામાં આવી છે। જો આ ચૂંટણી ભાજપ જીતી તો યુપીના મુખ્યમંત્રી પણ બદલી દેવામાં આવશે। અરવિંદ કેજરીવાલ 40 દિવસ બાદ જેલમાંથી બહાર આવતાની સાથે જ માહોલ બનાવ્યો। સૌપ્રથમ હનુમાન મંદિર દર્શન કર્યા। પ્રેસ કોન્ફરન્સ કરી વિપક્ષ પર પ્રહાર કર્યા।
પંજાબની સીએમ ભગવંત માને કહ્યું કે કેજરીવાલ સાથે જે થયું તે આખા દેશે જોયું છે. હવે 4 જૂને કેન્દ્રમાં આમ આદમી પાર્ટીના સમર્થન વિના સરકાર નહીં બની શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે શહેજાદા દેશનું સંવિધાન માથે લઈને નાચે છે. સંવિધાને કેબિનેટને આપેલા હકનું અપમાન તે ભૂલી ગયા. પીએમ મોદીએ કહ્યું કે મનમોહન સરકારની કેબિનેટનું રાહુલ ગાંધીએ જાહેરમાં અપમાન કર્યું હતું. પત્રકાર પરિષદમાં કેબિનેટના નિર્ણયને ફાડી નાખ્યો હતો. આ કેબિનેટનું નહીં, સંવિધાનનું અપમાન હતું. રાહુલ ગાંધીએ કોમન પ્લેટફોર્મ પર ચર્ચાનું આમંત્રણ સ્વીકાર કર્યું છે. સોશિયલ મીડિયા પર આમંત્રણ સ્વીકારતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંવાદમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે. પૂર્વ ન્યાયાધીશો અને એનએન રામે આ સપ્તાહની શરૂઆતમાં જ રાહુલ ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચૂંટણીમાં મોટા મુદ્દા પર ચર્ચા માટે એક મંચ પર આમંત્રિત કર્યા હતા. અભિનેત્રી કરીના કપૂર સામે મધ્યપ્રદેશની હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. કરીના સામે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ છે. કરીનાએ તેની બુક કરીના કપૂર પ્રેગ્નન્સી બાઇબલ પુસ્તકથી ઈસાઈઓની ધાર્મિક લાગણી દુભાવી હોવાનો આક્ષેપ છે. યુપીના સીતાપુરમાં એક જ પરિવારમાં 6 સભ્યોની હત્યા. માતા, પત્ની અને 3 બાળકોની હત્યા બાદ યુવાને પોતે પણ ગોળી મારી આત્મહત્યા કરી લીધી. પોલીસે વધુ તપાસ આદરી છે. બીજેપી ધારાસભ્ય આશા મૌર્ય સ્થળ પર પહોંચ્યા. ભારે વરસાદને કારણે થઈને બદ્રીનાથ ઋષિકેશ હાઈવે સિરોબાગઢ પાસે બંધ કરી દેવામાં આવ્યો. બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ અને શ્રીનગર સાથે જ કાલિયાસાદ પર રોકી દેવામાં આવ્યા. બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસ સુધી પાણીની ભારે અછત સર્જાઈ છે. ત્યારે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી અને પાણીની તંગી સામે વિરોધ પ્રદર્શિત કર્યો. પોલીસે પ્રદર્શન સ્થળ પર પહોંચી વિદ્યાર્થીઓને સમજાવ્યા. ઇફકોના ફરી ચેરમેન બન્યા બાદ દિલીપ સાંઘાણી રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું. ભાજપના કાર્યકરો અને આગેવાનો અને સહકારી અગ્રણીઓએ ભવ્ય સ્વાગત કર્યું. સહકારી ક્ષેત્રમાં વિવાદ મુદ્દે સીએમને વાત કરીશું. ઇલુ અંગે દિલીપ સંઘાણીએ કહ્યું કે જે કંઈ કહ્યું છે તે કહેવાઈ ગયું છે. હોદ્દા પર રહેનારે મર્યાદા રાખવી જોઈએ. પહેલા મેન્ડેટ પ્રથા ન હતી અને મેન્ડેટને લઈને પહેલા ઘણું કહેવાઈ ગયું છે. સંઘાણીએ કહ્યું કે હું કોઈનાથી ડરું તેવો નથી. વિકાસ સિવાય હાલ કોઈ વાત નથી. વાદ નહીં, વિવાદ નહીં, એકમાત્ર વિકાસની જ વાત. ખેડૂતો માટે નક્કર કામગીરી કરવામાં આવે છે. બાબુભાઈએ કહ્યું કે સહકારી સંસ્થાઓમાં ઇલુની ચાલતું હોવાની સીઆર પાટીલની વાત સાચી. પાટીલ સાહેબ સહકારી સંસ્થાઓમાં યોગ્ય તપાસ કરે. મારી લડાઈ ડેરીના ભ્રષ્ટાચાર સામે. તો સહકારી સંસ્થામાં ચાલતી ગેરરીતિને લઈ બાબુભાઈએ દિલીપ સંઘાણીને પણ રજૂઆત કરી હતી, છતાં કોઈ જ પગલાં લેવાયા નથી. ભ્રષ્ટાચારનો રેલો અનેક આગેવાનો સુધી જાય તેમ છે. ઇફકોની ચૂંટણી બાદ ભાજપ સહકારી ક્ષેત્રમાં ભડકો. મેન્ડેટ વિરુદ્ધ જનારા ભ્રષ્ટાચારીઓનો મુદ્દો ઉઠ્યો. જયેશ રાદડિયા સામે ભાજપના નેતાઓમાં જ રોષ. સહકારી આગેવાન બાબુભાઈ નસીતે મેન્ડેટ વિરુદ્ધ જનારા રાદડિયા સામે કાર્યવાહી કરવાની માંગ કરી. બાબુભાઈના આક્ષેપના રાદડિયાએ જવાબ આપ્યા. મેન્ડેટ જાહેર થયું તે પહેલા મેં ફોર્મ ભર્યું હતું. મારે બાબુભાઈને કોઈ જવાબ આપવાનો થતો નથી. બાબુભાઈએ સહકારી સંસ્થાને તોડવાનું કામ કર્યું છે. રાદડિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે મેં ભાજપ વિરુદ્ધ કોઈ જ કામ કર્યું નથી. મારો વિરોધ કરનારા ખેડૂતો વિરોધી છે. જે સંસ્થામાં રાજકારણ થયું ત્યાં સમાજનું પતન થયું. હું સમાજના કામમાં રાજકારણ બાજુએ રાખું છું. ઇફકોની ચૂંટણીમાં ભાજપના અધિકૃત ઉમેદવારની હાર બાદ કોંગ્રેસના પ્રવક્તાના ભાજપ પર પ્રહાર. કહ્યું શિસ્ત અને કેડર બેઝ પાર્ટી ગણાતી ભાજપનો ફુગ્ગો ભાજપના નેતાએ જ ફોડ્યો છે. મનહર પટેલે કહ્યું કે રાજ્યની તમામ સંસ્થાને ભાજપે દબાવીને ભાજપમય બનાવી છે. લેવા પાટીદાર અગ્રણી પરેશ ગજેરા જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું સામાજિક સંસ્થાના માધ્યમથી રાજનીતિ ન કરવી જોઈએ.
ગુજરાત ભાજપ નેતાઓને વારાણસીમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી 30 થી 35 નેતા વારાણસી ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા મંત્રી ઋષિકેશ પટેલ જગદીશ પંચાલને પણ જવાબદારી સોંપવામાં આવી ભરત ડાંગર પણ વારાણસીમાં ચૂંટણી પ્રચાર કરશે મંત્રી કુંવરજી બાવળિયાને કલકત્તામાં જવાબદારી સોંપવામાં આવી દક્ષિણ કલકત્તામાં કુંવરજી બાવળિયા પ્રચાર કરશે 13 મેના રોજ પીએમ મોદીનો વારાણસીમાં રોડ શો યોજાશે 14 મેના રોજ વારાણસી બેઠક પર પીએમ નામાંકન કરશે લોકસભાના છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે પરસોત્તમ રૂપાલા પ્રેમગઢ અને જેતપુરની મુલાકાતે પહોંચ્યા પ્રેમગઢ ગામે શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી ક્ષત્રિય કાઠી સમાજના સૂર્ય મંદિરમાં રૂપાલાએ દર્શન કર્યા તેમણે નિવેદન આપ્યું કે આજે સૂર્ય ઉપાસનાનો સૌથી મોટો પર્વ છે સૂર્યદાદાના દર્શન આશીર્વાદનો અવસર મળ્યો લીંબડીના રોજાસર ગામમાં 39 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું લગ્ન પ્રસંગના જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર તમામ બાળકોની સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા નીટ કૌભાંડમાં સામેલ ભાજપ નેતા આરિફ વોરાને ભાજપે સસ્પેન્ડ કર્યા ભાજપના તમામ પદ પરથી આરિફને સસ્પેન્ડ કરવામાં આવ્યો આરિફ પંચમહાલ જિલ્લા લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો સરકારે કોઈ ઠરાવ ન કર્યો હોવા છતાં પણ શિક્ષકોની નિમણૂકનો પત્ર વાયરલ થયો સુરતના સાગર એજ્યુકેશન ટ્રસ્ટના નામે વાયરલ પત્રમાં અરજી કરનારે ₹500 ભરવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો પ્રાથમિક શાળામાં કરાર આધારિત ભરતીનો પત્ર વાયરલ થયો રાજ્યમાં સીઆઈડી ક્રાઇમના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં 100 થી પણ વધુ આંગળીયા પેઢીને તાળા લાગ્યા અમદાવાદ સુરતમાં સીઆઈડી ક્રાઇમે 15 કરોડથી વધુની રોકડ જમા કરી છે ચીરુના કારોબાર મુદ્દે એપીએમસીના ચેરમેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે લેભાગુ તત્વોને કારણે થઈને ઊંઝાને બદનામી મળી રહી છે વરિયાળીમાં કલર અને અન્ય પદાર્થ મિક્સ કરવામાં આવે છે આવા તત્વો સામે કડક પગલાં ભરવા જરૂરી છે અંબાજીમાં ગબ્બર પર નવીનીકરણને લઈને પગથિયાનો રસ્તો બંધ કરવામાં આવ્યો ભક્તોને ઉતરવાના રસ્તે જ ચડવું પડશે ગબ્બર કરોડોના ખર્ચે ગબ્બર પર વિકાસલક્ષી કામો કરવામાં આવી રહ્યા છે માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રસ્તો બંધ કરવાનો નિર્ણય કરાયો તો ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે બારડોલીમાં નદીદા 4 રસ્તા નજીક ટેમ્પોમાંથી 12,000 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે સુરતના કરોડોના જમીન કૌભાંડમાં પણ સુઓ મોટો સરકારી જમીન ખાનગી માલિકને પધરાવવાનું કૌભાંડ જમીનને લઈ મહેસૂલ વિભાગે સ્ટે ઓર્ડર જારી કર્યા અને સમગ્ર કેસમાં સુઓ મોટો દાખલ કર્યો ગાંધીનગરના જમિયતપુરા મંદિરમાં સત્તાને લઈને વિવાદ સર્જાયો કાલુપુર તાંબાના મહંતની વરણી થતા બબાલ થઈ ગ્રામજનોએ માલિકી ગામની હોવાનું જણાવ્યું ગ્રામ પંચાયતની માલિકીની જમીન હોવાથી કબજો ન સોંપાયો તો અંબાજી મંદિરમાં વડોદરાના ભક્તે સોનાનું ગુપ્તદાન કર્યું 76.960 ગ્રામ સોનાની લગડીનું દાન કર્યું ₹4.89 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ આપ્યું સાયલા હાઈવે પર કારે બાઇકને અડફેટે લેતા 2 યુવાનોના મોત થયા યમદૂત બનેલી કારે નોકરી જતા 2 યુવકનો ભોગ ડીસામાં લવ જેહાદ યુવતીએ વિધર્મી યુવકના ત્રાસથી કંટાળીને ઝેર ગટગટાવ્યું ભોગ બનનાર યુવતીએ પોતાની નસ પણ કાપી હતી યુવતીએ બરોડાના બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી વિધર્મી બસ ચાલકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ખંભાતમાં કેડીસીસી બેંક સાથે 2 કરોડની ઠગાઈ થઈ છે મિતલી સેવા સહકારી મંડળીએ લોન વસૂલીના 2,04,72,927 બેંકમાં જમા ન કરાવ્યા હતા ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા નડિયાદ કેડીસીસીના મેનેજરે સહકારી મંડળીના સેક્રેટરી રમેશ વાણંદ અને ચેરમેન ભીખા પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાવી સુરતમાં કાપડના વેપારીઓને પાકિસ્તાનથી ફ્રોડ કોલ આવ્યો વેપારીઓને ધમકી આપીને લાખો રૂપિયા પડાવવાનો કારસો એક મેલ માસ્ટરે 1.5 લાખ રૂપિયા ગુમાવ્યા પાકિસ્તાનની સાયબર ઠગોનું કારસ્તાન सूरतना कापड़ना व्यापारियों निशाना पर आपका बेटा मर्डर में पकड़ा गया है ने फोन पर धमकी आपी कॉल नंबर नी डीपी में आईपीएस अधिकारी नो फोटो बहारगाम अभ्यास करता संतानों वालीओ निशाना पर।